ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદની હાજરી જોવા મળી હતી. ખાસ કરીને હળપતિ સમાજના લોકોને આવાસ યોજનામાં મળવાપાત્ર લાભ અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અંગે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નિવેદન પણ આપ્યું હતું અને શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય દ્વારા આ સંબંધિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. હળપતિ સમાજના આગેવાનો તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી તે પ્રશ્નો નિરાકરણ લાવવા ચર્ચાઓ પણ થઈ હતી. કયા કયા પ્રકારના પ્રશ્નો હાલ પડતર છે તે બાબતે આ મહત્વની બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર, પાલિકા તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે અંગેની ચર્ચા થઈ હતી. જે તમામ પ્રશ્નોનું સંયુક્ત રીતે નિરાકરણ લાવવા માટેની એક યાદી તૈયાર કરાશે. જે યાદીના આધારે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાશે તેવી વિગત પણ જાણવા મળી હતી. આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક અહીંયા મિટિંગ કલેક્ટર ઓફિસ ખાતે મળેલી હતી, જેમાં મુખ્યત્વે જે હળપતિ સમાજના આપણા જે ભાઈઓ છે તેમને અલગ અલગ યોજનામાં જે આપણે આવાસ યોજનાના લાભ આપીએ છીએ, પરંતુ શહેરી વિસ્તારમાં, સુડા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલીક સ્થળોએ જે જગ્યાએ શું પ્રશ્નો છે એ પ્રશ્ન બાબતે જે પણ સંબંધિત ધારાસભ્યશ્રી હતા અને હળપતિ સમાજના આગેવાનો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. એટલે આજની મિટિંગ ફક્ત એક સેન્સિટાઇઝેશન મિટિંગ હતી કે કયા કયા પ્રકારના પ્રશ્નો આપણે આમાં ઉદ્ભવે છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, જેમાં કલેક્ટર ઓફિસનું તંત્ર, જિલ્લા કમિશનર ઓફિસનું તંત્ર તેમજ જિલ્લા પંચાયતનું તંત્ર સાથે મળીને કેવી રીતે તેનું નિરાકરણ લાવી શકે તે માટેની એક સેન્સિટાઇઝેશન મિટિંગ આજે તમામ અધિકારીઓની કરવામાં આવી હતી. અને તેના આધારે હવે આગળ જે પણ પ્રશ્નો અમને આજે મળ્યા છે એ પ્રશ્નોનું એક સંકલિત લિસ્ટ બનાવીને એમાંથી કયા કયા પ્રશ્નોનું આપણે નિરાકરણ કઈ રીતે લાવી શકીએ તે માટે તમામ તંત્ર એક સાથે મળીને કાર્યવાહી કરશે એવી સૂચના આપવામાં આવી છે. મૂળ હળપતિ સમાજ વિશે